બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ઉમરી ગામેથી જુગારધામ ઝડપાયું। 5 લાખના મુદ્દામાલ સાથે 5 શકુનિયાઓની અટકાયત કરાઈ। સિહોરી પોલીસ પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના ઉમરી બુકોલી રેલવે નાળા પાસેથી જુગારધામ ઝડપાયું છે, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકામાં દારૂ અને જુગાર જેવી બંદીઓ નિસ્તનાબૂદ કરવા માટે સિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બિહોલા અને પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ કરી રહ્યા હતા। ત્યારે કાંકરેજ તાલુકાના ઉમરી ગામે રેલવે નાળા પાસે ગંજીપાના વડે હાર જીતનો જુગાર રમતા લોકોમાંથી 5 લોકોની સિહોરી પોલીસે અટકાયત કરી છે અને 2 લોકો અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે, જેમાં 2 કાર અને રોકડ રકમ મળી કુલ મળીને 5,77,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે હવે 31 પહેલા સિહોરી પોલીસે નકલી ઇન્ડિયન આર્મી અને વિદેશી દારૂ જથ્થો સહિત હવે જુગારધામ ઝડપી પાડી અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા માટે કમર કસી છે, જેમાં જુદા જુદા વિસ્તારમાંથી જુગાર રમવા માટે આવેલા શકુનિયાઓ એક પ્રહલાદજી રામચંદજી ઠાકોર રહે અબાસણા તાલુકો ભાબર, બીજા કિંતુભા વેલુભા રાઠોડ રહે જૂના ભાબર, ત્રીજું કરશન ખેંગારભાઈ ચૌધરી રહે ધ્રાડવ તાલુકો દિયોદર, ચોથું રમેશ સોનાજી ઠાકોર રહે બેડા તાલુકો ભાબર, પાંચમું બાબુભાઈ નાગજીભાઈ દેસાઈ રહે ધ્રાડવ તાલુકો દિયોદર, છઠ્ઠું દિનુભા ઉમરી તાલુકો કાંકરેજ, ખોડીદાસ ઠક્કર રહે ઉમરી સામે સિહોરી પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં ઉમરી ગામના 2 શખ્સો પોલીસ પકડની બહાર છે। ત્યારે હવે દારૂ જુગારની પ્રવૃત્તિઓ કરતા તત્વો સામે સિહોરી પોલીસે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી।